આજે આપણે પાવાગઢ મહાકાળી માતાના મંદિરે આપણે આવી ગયા છીએ। આ છે મહાકાળી માતાનું મંદિર। જો હું તમને માતાજીનું મંદિર બતાવું, આ છે મહાકાળી પાવાગઢનું નવું મંદિર બનાવ્યું 2024ના 1લી તારીખે। આપણે અમારી ફેમિલી સાથે પાવાગઢ મંદિરે હું જઈ રહ્યો હતો। કેટલો અદ્ભુત નજારો જોયો, ભક્તોની ભીડ જામી છે, ભક્તો ઉમટી પડ્યા છે। જય મહાકાળી। માતાજીના મંદિરે આવી ગયા છીએ। હું ચારે બાજુ તમને મંદિર બતાવું। દર્શનાર્થીઓ દર્શન કરવા માટે લાઈનમાં ઊભા છે। બહુ ભીડ જામી છે। વર્ષના પ્રથમ દિવસે 1/1/2024ના રોજ માતાજીનું પ્રવેશ દ્વાર છે। ભક્તો લાઈનમાં જોડાઈ ગયા છે। જય મહાકાળી, જય મહાકાળી નાથ દ્વારા સાથે ગુંજી ઉઠ્યું મહાકાળી માતાનું મંદિર। માતાજીના મંદિરે 2024 માટે નેજો ચડી રહ્યો છે। માતાજીનો નેજો કઈ રીતે ચડે છે જુઓ, તમને હું બતાવું। ધ્વજ દોરી મારી છે, દોરી ઉપરથી માતાજીની નેજા ઉપર ચડી રહ્યો છે। નવા વર્ષની પ્રથમ ધજા આપણે બતાવી રહ્યો છું। આપ જોઈ રહ્યા છો ધીરે 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 નેજો માતાજીના શિખર ઉપર વિરાજમાન થઈ રહ્યો છે। 51 ધ્વજનો નેજો સેલ્ફી લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે। જય મહાકાળી, જય મહાકાળી। માનવ નેત્રી ઉમટી પડી છે। માતાજીની જગ્યા પર બિરાજમાન થઈ ગયો છે। આપ દૂરથી દર્શન કરી શકો છો। હું મારી ફેમિલી સાથે નવા વર્ષના દર્શન કરવા માટે મા માતાના ચરણોમાં શીશ નમાવવા માટે હું જઈ રહ્યો હતો। કેટલું અદ્ભુત મંદિર બનાવ્યું છે।